ગુડ મોર્નિંગ. આવી ગયા છે આપણે નવા વ્લોગમાં. અને નવા વ્લોગમાં એવું છે કે હવે મારો ફોનની ડિસ્પ્લેમાં તો ફોલ્ટ આવી ગયો, તમે જોઈ શકો છો. ને ફોલ્ટ આવી ગયો છે એટલે કંપનીમાં રિપ્લેસમાં આપીશ અને પછી 4-5 દિવસ પછી વ્લોગ બનાવીશ. તો ચાલુ રિપેરિંગ આવે ત્યાં સુધીમાં સપોર્ટ કરજો. અને નવા યુટ્યુબરોને ખાસ એક મારી સલાહ છે કે જેટલા નવા યુટ્યુબરો છે એ બધાને જ્યારે તમે ચેનલ શરૂ કરો ત્યારે છે ને તમે 8-10 દિવસના વિડીયો સ્ટોક કરી અને પછી જ નવી ચેનલ બનાવજો. એનું કારણ છે કે જો મારી જેમ તમારે પણ આવો કોઈ ફોનમાં ફોલ્ટ આવ્યો અથવા કોઈ ફેમિલી રીઝનના કારણે તમે કાંઈ જવાનું થયું અથવા તમે વિડીયો બનાવી ન શક્યા, તો તમારે રેગ્યુલર રહેવું હોય તો તમે 8-10 દિવસના વિડીયો તમે અગાઉ જો સ્ટોકમાં કરીને રાખી મૂકશો તો તમારી રેગ્યુલર રહેશો અને તમારી ચેનલને ગ્રો કરવામાં વધારે ફાયદો થશે. અને બીજું કહેવાનું એ કે નવી ચેનલ બનાવો એટલે વિડીયો તમારે જેમ બને એમ વધારે સ્ટોકમાં રાખીને જ વિડીયો બનાવજો. ને જો મારી જેમ તમે રોજે એક વિડીયો બનાવવા જશો અને શરૂમાં તમારે કોઈ પણ ફેમિલી રીઝન અથવા કોઈ મોબાઈલ ફોલ્ટ આવી ગયો અને તમે જો વિડીયો નહીં બનાવી શકો અને મોબાઈલ તમે નવો તાત્કાલિક અફોર્ડ નહીં કરી શકો તો તમારે મોબાઈલ આવતા 5-6 દિવસની વાર લાગશે. અને બીજા 5-6 દિવસમાં તમારો વિડીયો નહીં મૂકો એટલે તમારી ચેનલ ફરીથી પછી ગ્રો કરવામાં થોડીક વાર લાગશે. એટલે મારી સલાહ છે કે નવા યુટ્યુબરો છે ને વિડીયો સ્ટોકમાં રાખીને ચેનલ શરૂ કરજો અને પછી ચેનલ મોનેટાઇઝ થવાની તમારી શક્યતા વધશે. નકર તમારી ચેનલ મોનેટાઇઝ થવામાં થોડીક વાર લાગશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હવે 4-5 દિવસ પછી વિડીયો નવા બનાવીશ.